જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મંગળવારે બપોરે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી। આ બેઠકમાં કુલ રૂપિયા 141.45 કરોડના ખર્ચ અને કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં હાપા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર, સુભાષ બ્રિજના ડિવાઈડરનું મોડિફિકેશન તથા સોસાયટીઓ વગેરેમાં સિમેન્ટના રોડ, ગાર્ડનના કામો, સિવિલના કામો, કેનાલ બ્રિજના કામો, ગટરના કામો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત વોર્ડ નંબર 15માં ગોકુલનગર પાસે 50 લાખના ખર્ચે પ્રાથમિક શાળા બનશે। આ સાથે જ સિટી બ્યુટિફિકેશનના વિવિધ કામોને તથા ભૂગર્ભ ગટર સફાઈ સહિતના વિવિધ કામો માટે તેમજ કમિશનરની દરખાસ્ત મુજબ રૂપિયા 6.68 કરોડના ખર્ચે શ્વાનો માટે ખસીકરણ અને ઇમ્યુનાઇઝેશન બિલ્ડિંગ વગેરેના કામો મંજૂર કરવામાં આવ્યા છે। આ સાથે જ ગોકુલનગરના જૂના જકાતનાકા નજીક ડીપી રોડનું કામ હાથ ધરવામાં આવશે। લાલપુર બાયપાસ ફ્લાયઓવરના કામ માટે વધુ રૂપિયા 40 લાખની ફાળવણી કરવામાં આવી છે। કમિટીની આ બેઠક અંગે ચેરમેને આપેલી વિગતો પ્રસ્તુત છે। 52 વિકાસ કાર્યોના એજન્ડા રજૂ થયેલ હતા, જેમાંથી 51 વિકાસ કાર્યોના એજન્ડાને મંજૂરી આપવામાં આવેલ છે અને એક વિકાસ કાર્યને રીટેન્ડર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। જે 51 કામો મંજૂર કરવામાં આવેલ છે તેની કિંમત 141.45 કરોડ રૂપિયા જેવી થાય છે। આ વિકાસ કાર્યોમાં લાલપુર બાયપાસ પાસેનો જે ઓવરબ્રિજ છે, જે 4 લેનની જગ્યાએ 6 લેન કરવાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે। તે ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા ફૂડ લેબોરેટરી જે બનાવવાની છે તેમાં જરૂરિયાત પડતી વસ્તુઓનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે। તે ઉપરાંત રોડ રસ્તાના કામો, ભૂગર્ભ ગટરના કામો તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને એક ઢોરના ડબ્બાનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે। તે ઉપરાંત સુભાષ બ્રિજની વચ્ચે રેલિંગ કરવાનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે। આ ઉપરાંત જામનગર શહેરની અંદર દરેક વોર્ડમાં ફોગિંગની કામગીરીને વેગ આપે અને જેમ બને એમ દરેક વિસ્તાર કવર થાય તે રીતે તાત્કાલિક મચ્છરનો જે ઉપદ્રવ છે તેમાં કાબૂ મેળવવા માટેની આરોગ્ય શાખાને સૂચના આપવામાં આવેલ છે।